મેડિકલ કોલેજના રેગિંગ મુદ્દે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આવેદનપત્ર પાઠવ્યું। ભાવનગર મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષના અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ સાથે બીજા વર્ષના સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરતા હોવાની ફરિયાદ થતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો, જેના પગલે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા મેડિકલ કોલેજના ડીનને આવેદનપત્ર પાઠવી રેગિંગ કરનાર વિદ્યાર્થીઓને કડક પગલાં ભરવાની સાથે કાયમી સ્ટાઇપેન્ડ બંધ કરવું, નોકરી કે લોન ન મળે તેવી પણ કાર્યવાહી કરવાની માંગ કરી હતી। કારણ કે ભાવનગર મેડિકલ કોલેજ લાવવામાં જો સિંહ ફાળો હોય ઇનિશિયેટ કર્યું તો આઈએમએ ભાવનગરે કર્યું હતું। શક્તિસિંહ અને ભાવનગરની તમામ સામાજિક સંસ્થાઓ સાથે મળીને આપણે ભાવનગર મેડિકલ કોલેજ 1995 લાવ્યા હતા અને નેક નામદાર તખ્તસિંહજી અને કૃષ્ણકુમાર મહારાજનું જે સપનું હતું એ ધૂળમાં જાય છે। ભાવનગરની આબરૂ નેશનલ લેવલે જે ધોવાણ થાય મેડિકલ ફેટર્નિટી માટે ખૂબ કલંકરૂપ છે। તો આ માટે આઈએમએ તમારી સાથે જ છે। જે સખતમાં સખત પગલાં લેવા જોઈએ એ લેવા જોઈએ। એક વખત વાત બને અઠવાડિયામાં ભૂલા જાય છે એવું બનવું ના જોઈએ। અમારી માંગણી એવી છે કે આમાં જે કોઈ દોષિત હોય એને કાયમી લાલ ચહેરો મારો, એનો સીઆર રિપોર્ટ બગાડો, એને ગવર્મેન્ટ નોકરી ન મળે, ગવર્મેન્ટ લોન ન મળે અને ગવર્મેન્ટના કોઈ પણ લાભ ન મળે એ ટાઈપના પગલાં લેવા જોઈએ। નકર 307 કલમ છે છતાંય ખૂન થાય છે અને તમે પગલાં બરાબર નહીં લ્યો તો આવું બનતું જ રહેશે અને આપણા માટે એ કલંકરૂપ છે। આ ઘટના તો ન્યૂઝપેપરમાં આજે આવી ઓલરેડી પર ગઈકાલે અમારી પાસે માહિતી આવી હતી। ઓલરેડી ફર્સ્ટ યર રેસિડેન્ટ, સેકન્ડ યર રેસિડેન્ટ બધાની ઇન્ક્વાયરી થઈ ગઈ છે। ગયા વખતે આપણે ડાયરેક્ટ ઇન્ટિગ્રેટિંગ કમિટી હોય ને, આપણે કમિટી હોય સુપ્રીમ કોર્ટના અને એનએમસીના નિયમ પ્રમાણે એને એક્શન લીધી હતી। પછી દરેક પાર્ટીઓમાં શું થશે, જેને સજા થાય ને એટલે એ પાછા એ શરૂ કરે કે ભાઈ અમને આમ। તો દર વખતે અમને એટલું બધું કહેવામાં આવ્યું કે ભાઈ તમે પહેલાં ઇન્ટિગ્રેટિંગ સ્ક્વોડ બનાવો, ઇન્ટિગ્રેટિંગ સ્ક્વોડ પાસે થવું જોઈએ, પછી કમિટીમાં થવું જોઈએ અને પછી ઇન્ટિગ્રેટિંગ કમિટી પાસે જવું જોઈએ। એટલે પૂરેપૂરું નિયમ પ્રમાણે આપણે ફોલો કરીને અને ઓર્થોપેડિક વિભાગના એચઓડીને એ પણ કહેવાય ગયું છે અઠવાડિયે કેટલી વખત આવે? અઠવાડિયામાં એક વખત એને ઓકરા હેડ ઓફ ડિપાર્ટમેન્ટ રાખો। આપણી 5 સીટ ઓછી થાય તો પોહાય, પણ આવા જે ઇરેગ્યુલર માણસો શા માટે આપણે એન્ટરટેનમેન્ટ કરવા માટે પણ સરકારમાં સર નવી વાત કરું કે અમે ગ્રેટિટ્યુડ જર્નલ કરીને મેન્ટલ હેલ્થ માટે સાહેબ એટલું બધું કરીએ છીએ। ગઈકાલે અમારે એની પણ મિટિંગ હતી। 90 પાનાનું પેજ આપ્યું છે કે રોજ રાતે 10 મિનિટ લખવાનું કાંઈક સારું શું થયું, કારણ કે લોકો એટલા ફ્રસ્ટ્રેશન, ડિપ્રેશન, કારણ કે સિંગલ ચાઇલ્ડ થઈ ગયા છે, બરોબર? એટલે એક ચાઇલ્ડ હોય એટલે બીજું કોઈ હોય નહીં, ઘરમાં કોઈ દી કંઈ કામ ના કર્યું હોય, અહીંયા આટલું કામ કરવું હોય, એટલે એ બધું વી આર સર ટ્રાઇંગ અવર બેસ્ટ સપોર્ટથી જ્યારે જરૂર પડે ત્યારે અમે અનિલ સરને બોલાવીએ છીએ કે ભાઈ આઈએમએ તરફથી પણ જે સપોર્ટ છે એ આપે। એટલે સર તમારો પરિવાર આભાર અને અનિલ ભાઈ ના અમે તમારી સાથે છીએ, બીજું કંઈ કહેવાનું થાય મેઇન બધા જ પોઈન્ટ ટૂંકમાં કવર થાય અને એક ટાઈમ બાઉન્ડ પાર્શિયલ ટૂંકમાં એક કોઈ પણ પ્રકારનો કોઈ પ્રેશર વગર ઇન્ક્વાયરી કરી અને સ્ટ્રિક્ટ એક્શન લેવાય, એક એક્ઝામ્પલ બેસે જેથી કરીને મને સાહેબ એ સમજાતું નથી। 2 વખતે 2 વર્ષની સજા કરી હતી। હવે જે આપણો એનએમસીનો રૂલ છે ને એમાં હાઈએસ્ટ સજા 2 વર્ષની છે। 2 વર્ષ એટલે બહુ મોટું થાય, હવે છોકરા સમજતા નથી, એટલે હવે એ લોકોને શું કરવું ને એમ ક્વેશ્ચનેબલ છે કે 2 વર્ષની સજા થઈ ગઈ છે, 2 કેસમાં થતી હોય એ ટૂંકમાં ક્યાં આવે હવે ક્યાં આવે એ સજાની સાથે એને ફરીને જોઈન કરો, સ્ટાઇપન્ડ તો બંધ જ કરો। સ્ટાઇપન્ડ વિધાઉટ આપણે નોન સ્ટાઇપન્ડ રિપોર્ટ એવી જ આપો। આપણે જ લખી હવે ગુજરાત લેવલે આ ડીનના પાવરમાં જેટલું છે તમારા પાવર લેવલે તમે નેશનલ લેવલ અનિલ નાયક સાહેબ અમારા નેશનલ પ્રેસિડેન્ટ છે, એને હવે ટેલિફોનિક વાત કરી, સ્ટેટ પ્રેસિડેન્ટ સાથે વાત કરી કે ભાઈ કડકમાં કડક એક્શન લેવાય એવું તમે કંઈક ગોઠવો। અને ફોર્ચ્યુનેટલી ભાવનગરની અંદર છેલ્લા 2-3 મહિનાની અંદર જે ઘટના બની અને ન્યૂઝપેપર દ્વારા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભાવનગરના હોદ્દેદારોને અમને જાણવા મળ્યું। ભાવનગર સર તખ્તસિંહજી હોસ્પિટલ જે 1868ની નેક નામદાર મહારાજ તખ્તસિંહજી અને કૃષ્ણકુમાર મહારાજનું જે સપનું હતું કે ભાવનગરની પ્રજાને આરોગ્યની સુખાકારી મળે, એ સપનું આજે રોળાતું એવું લાગી રહ્યું છે। ભાવનગર
સર્ટી હોસ્પિટલના ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટની અંદર આવી અવારનવાર ઘટના બને. એ ઘટનાને આઈએમએ ભાવનગર સખત શબ્દોમાં વખોડી નાખે. ડોક્ટર ફેટર્નિટી માટે એક કલંકરૂપ છે. જુનિયર અને સિનિયર ડોક્ટર જે રેગિંગ કરે, આ રેગિંગ કરવાવાળા જે છે એમને આઈએમએ એવી માંગણી કરી હશે કે એના ઉપર સખતમાં સખત પગલાં લેવાય, કાયમી એમની હાકલપટ્ટી થાય. કદાચ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને નેશનલ કમિશનની અંદર એના રૂલ્સ છે 2 વર્ષથી વધારે સજા ન કરી શકાય, તો એમાં ઉમેરો કરો કે એનું કાયમિક સ્ટાઇપન્ડ બંધ થાય. નંબર 2, એને એવો સીઆર રિપોર્ટ ભરાય, લાલ લીટો મળે કે ગવર્મેન્ટ નોકરી ભવિષ્યમાં મેળવી ન શકે, ગવર્મેન્ટ લોન ન મેળવી શકે, અને આમ સમાજની અંદર એના નામ પ્રસિદ્ધ થાય કે આ માણસનું આવું માનસ છે, આવું કૃત્ય છે, તો ભવિષ્યમાં અન્ય સમાજ પણ આનો ઉદાહરણ લેશે કે જુનિયરોને રેગિંગ કરવું એ કેટલું કઠિન છે. સર્ટી હોસ્પિટલની અંદર અવારનવાર જે આ બનાવ બની રહ્યા એના માટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભાવનગર મેડિકલ કોલેજની સાથે જ છે. જરૂર પડે ને અમે તમામ રીતે મદદ કરશું, પણ આવા આવારા તત્વોને સાવરવાની જો કોઈ કરશે તો એને અમે ચલાવી લેશું નહીં. સાહેબ 5 મહિનાથી રેગિંગની ઘટના થતી હતી. એક પણ એચઓડી છે, સિનિયર ડોક્ટરો છે, ત્યાં હાજર નથી રહેતા. તમામ જે અધિકારીઓ છે, ડોક્ટરો છે, તે કહી રહ્યા હતા અમને ખબર જ નથી. સાહેબ આવું કેવી રીતે છે? જો ઓર્થોપેડિક નું નામ જો કહું તો વિનોદ ગૌતમ જે અમદાવાદ થી દર શનિવારે અપડાઉન કરે, જેમ પ્રાથમિક શાળાનો ટીચર હોય એ રીતે આવીને કલાક રહીને વહી જાય ને હેડ ઓફ ડિપાર્ટમેન્ટની જવાબદારી કેમ સ્વીકારે, એ પણ એક પ્રશ્ન છે. સરકારશ્રીને પણ અમે લખવાના છે કે આવા જે અનિયમિત માણસો છે એને આખું આવા ડિપાર્ટમેન્ટની જવાબદારી અપાય નહીં. ત્યારે જે ડિપાર્ટમેન્ટમાં કામ થવું જોઈએ, કદાચ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ન મળે તો 5 સીટ ઓછી થાય તો એ ભાવનગરને પોસાય છે, પણ ભાવનગરની અસ્મિતા ઉપર કોઈ કલંક લગાડશે એ ભાવનગર વાસી તરીકે અમે ચલાવી નહીં લઈએ. સાહેબ આ અધિકારીઓ ઉપર શા માટે પગલાં છે તે ન લેવાવા જોઈએ? 5 મહિના સુધી આ ઘટના ધ્યાનમાં ન આવી. અહીંયા ડિપાર્ટમેન્ટમાંથી તો સરકારને લખવામાં જ આવે, પણ સરકાર છે એ હવે શું કહેવાય કોન્ટ્રાક્ટ પદ્ધતિની સરકાર થઈ ગઈ. કોઈ ફૂલ ટાઈમ નિમતા નથી. જ્યારે અમે પીજી કરતા ત્યારે ફૂલ ટાઈમ ડોક્ટર હતા. આર.કે. પટેલ, જયંત પટેલ, જે.કે. કાકા, અનેક અને પટવારી સાહેબ, ત્યારે જે કામ થતું એ આજે લાખો રૂપિયા પગાર આપવા છતાંય થતું નથી. કારણ કે સરકાર કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જ ડોક્ટરની નિમણૂક કરે, કાયમી જો કરે તો જ એને જવાબદારીનું પૂરેપૂરું પાલન અને ભાન થાય.